ઓકે, ચાલો ધ્યાન આપો બધા. ગઈકાલે પેલા દાખલાઓ ગણ્યા હતા આપણે, બરાબર, જેમાં આપણે દળ ક્ષતિ ગણી અને એની ઉપરથી ઉર્જાનું મૂલ્ય નક્કી કરતા હતા. ઓકે, એની અંદર 1 યુ ઉર્જાનું મૂલ્ય કેટલું કાલે આપણે લેતા હતા સ્વાધ્યાયના દાખલામાં? 931.5. ઓકે, 931. ઓકે, એકમ કયો હતો 931.5 એનો? MEV. મેગા ઇલેક્ટ્રોવોટ. ઓકે, ચાલો હવે ઉદાહરણનો 13.3 દાખલો છે, બરાબર. એની અંદર આપણે સાબિત કરવાનું છે. અને પેલા ઉદાહરણનો 13.3 જે દાખલો છે એ તમને આપેલો છે પેજ નંબર 443 પર. આવી ગયા બધા? હા. 443 નંબરના પેજ ઉપર આ દાખલો તમને આપેલો છે, બરાબર. પહેલા તો તમારી પાસે કેલ્સી વ્યવસ્થિત રાખજો, બરાબર, કારણ કે ગણતરીની ખાસ જરૂર પડશે આમાં. ચાલો પહેલા તો રકમ વાંચું છું. એક એટોમિક માસ યુનિટ છે, બરાબર, જેને આપણે AMU કહીએ છીએ. એને સમતુલ્ય ઉર્જા પહેલા તમારે શેમાં શોધવાની છે? જૂલમાં. અને પછી શોધવાની છે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ઓકે, ચાલો પહેલી વસ્તુ કે એક AMU ઉર્જા, બરાબર, એક AMU એટલે એનું દળ કેટલું થાય તો કે એની કિંમત તમને એક્ઝેક્ટ રકમમાં આપી દીધી છે. એક AMU બરાબર થાય છે 1.6605 × 10⁻27 કિલોગ્રામ, બરાબર. ચલો આ મૂલ્ય તમે યાદ રાખો એવું જરૂરી નથી, બરાબર. આ તો ખાલી તમને સમજૂતી માટે આપેલું છે, 1.6605 × 10⁻27. ઓકે, પછી જો પ્રકાશનો વેગ આપણે આમ નેચરલી કેટલો લઈએ છીએ તો કે 3 × 10⁸ લઈએ છીએ, બરાબર. પણ આમ જે એક્ઝેક્ટ કિંમત છે ને એ કેટલી તમને અંદર આપેલી છે રકમમાં? 2.9979 બરાબર. ઓકે, એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે એક્ઝેક્ટ કિંમત લેશો ને, બરાબર, તો પણ જવાબ એની નજીક આવશે એમ, બરાબર. તમને ખબર જ છે હવે ગણિતમાં કે પોઈન્ટના પાછળના આંકડાઓની અંદર થોડો ફેરફાર હોય તો જવાબમાં થોડો ફેર પડે, બરાબર. ચાલો હવે આપણું આઈન્સ્ટાઈનનું સૂત્ર છે E = Δ mc². ઓકે, દળ કેટલું છે તો કે 1.6605 × 10⁻27, બરાબર. c² એટલે 3 × 10⁸ નો વર્ગ જ લઈ લીધો છે મેં, બરાબર, કારણ કે કિંમત આપણે ગોખવી નથી. ચલો 3 નો વર્ગ 9 અને 10⁸ નો વર્ગ એટલે 10⁻16. ચાલો મને આનો ગુણાકાર કરીને આપો. 1.6605 × 9. 14.9445. ઓકે, 14.9445, બરાબર. 10⁻27 10⁻16 એટલે 10⁻11 જૂલ થશે, બરાબર. ચાલો હવે એ જે તમને મળ્યું એ આ જે મળી ઉર્જા એ કયા એકમમાં મળી? 14.9445 × 10⁻11 જૂલમાં મળી. ઓકે, ચાલો હવે જૂલમાંથી આપણે પહેલા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવા માટે એને શેના વડે ભાગવું પડશે તો કે 1.6 × 10⁻19 વડે ભાગવું પડશે. ઓકે, તો 1.49 ને 1.6 વડે ભાગો કેટલા આવે છે? લગભગ 0.931 અને 25, બરાબર, આટલું આવતું હશે. અને આ 10⁻19 ઉપર જાય એટલે પ્લસ થશે એટલે તો 10⁹. ઓકે, હવે તમે 3 પોઈન્ટ અહીંયા ખસાડ દો તો 931.25 × 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. અને 10⁶ એટલે કેટલા કહેવાય? મેગા, બરાબર. 10⁶ એટલે 10⁶ એટલે મેગા, બરાબર, પૂર્વકની અંદર. ઓકે, તો 931.2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થયું. આપણે કેટલું લીધું હતું કાલે? 931.5. ઓકે, હવે આ 0.3 નો જે ડિફરન્સ આવે છે એ શેના કારણે આવે છે? તમે સમજી ગયા હશો શેના કારણે આવે છે? ઉપર આપણે આખી ડિજિટ 1.49. ઓકે, બરાબર. બીજું કે આપણે આની જે કિંમત તો લીધી છે ને, પ્રકાશનો વેગ એ 3 × 10⁸ લઈ લીધો છે. બીજું તમને કદાચ યાદ હોય તો ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે ને એ પણ આ એક્ઝેક્ટ નથી. પેલા ચેપ્ટરની અંદર આખી આની કિંમત આવે છે, યાદ હોય તો. 1.6020. ઓકે, બરાબર, એવી કિંમત છે આખી એની મોટી 6 આંકડાની, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે આઈન્સ્ટાઈને જે કિંમત ગણીને આ 931.5, બરાબર, એ બધી કિંમતો અંદર ઇન્ક્લુડ કરીને ગણેલી હતી, બરાબર. તો અહીંયા એની સાબિતી તમને આપી, બરાબર, કે શું કરવાનું, બરાબર. 931.5 કિંમત લાવવા માટે શું કરવાનું? તો પહેલી વસ્તુ
કે એક યુ જે દળ છે એને c² વડે ગુણી દેવાનું, બરાબર. 1.6605 ગુણ્યા 10⁻27 ઘાત, બરાબર. એને 3 ગુણ્યા 10⁸ ઘાતના હોલ સ્ક્વેર સાથે ગુણશો એટલે તમને આ 14.9445 ગુણ્યા 10⁻11 ઘાત મળશે, બરાબર. અને એ જે કિંમત મળી એને તમે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ભાગી દેશો, બરાબર. તો તમને મળશે 9.93125 ગુણ્યા 10⁹ ઘાત, અને પછી આના 3 પોઈન્ટ ખસાડી દીધા છે, બરાબર. એટલે 10⁶ ઘાત, 10⁶ ઘાત એટલે થશે મેગા. ઓકે, 931.2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે એની જ રકમમાં ધ્યાન આપો. 8 ઓક્સિજન 16 ની દળ ક્ષતિ તમારે ગણવાની છે, બરાબર. પણ તમને એના દળ નથી આપેલા, એના દળ તમને ઉપર આપેલા છે. ચાલો, પેલા તો કોઈ વાંધો નહીં, બરાબર. આ રકમ છે ને એ અધૂરી તમને આપેલી છે, મીન્સ કે એમાં અડધી કિંમતો પાછી તમને ઉપર થિયરીમાં આપેલી છે. ઓકે, પણ હું તમને થિયરીમાં પણ રકમ બતાવી દઈશ કે કઈ કઈ જગ્યાએ છે. ચાલો, 8 ઓક્સિજન 16 ની અંદર પ્રોટોન કેટલા? 8. 8. ન્યુટ્રોન કેટલા? 8. ઓકે, કાલનું યાદ કરો. સ્વતંત્ર દળ વધારે કે ન્યુક્લિયસનું કુલ દળ વધારે? સ્વતંત્ર દળ વધારે. ઓકે, તો 8 ગુણ્યા પ્રોટોનનું દળ અને 8 ગુણ્યા ન્યુટ્રોનનું દળ. 8 ગુણ્યા, ચાલો, પ્રોટોનનું દળ જો તમને ઉપર આપેલું છે, બરાબર, એક્ઝેક્ટ ઉપર 8 ગુણ્યા 1.00727, બરાબર. ઓકે, અહીંયા તમારે પેલા સ્વાધ્યાયની જે દળ છે એ લેવાનું નથી, બરાબર. અહીંયા તમને દળ આપી દીધેલું હશે. પછી ન્યુટ્રોનનું દળ 1.00866 આપેલું છે, ઉપર જ આપેલું છે એની ઉપર, બરાબર. 8 ગુણ્યા 1.00866. ઓકે, આનો સરવાળો તમારે જીટી ની મદદથી કરવાનો છે. 16.12744. ઓકે, બધા કરી જુઓ 2 મિનિટ. સર, આ દળ રકમમાં આપેલું જ હોય? હા, રકમમાં આપેલું હશે. દરેક દાખલામાં, ઉદાહરણના દરેક દાખલામાં અલગ અલગ દળ આવશે. એનો મતલબ કે તમને દળ આપેલું હશે. ચાલો, બોલો. 16.12744. ઓકે, 16.12744 યુ. ઓકે, આ કયું દળ મળ્યું તમને? સ્વતંત્ર કે પેલું ન્યુક્લિયસનું? સ્વતંત્ર. ઓકે, સ્વતંત્ર દળ મળ્યું. ઓકે, પછી જો તમને ન્યુક્લિયસનું દળ ઉપર રકમમાં આપી દીધું છે, લખ્યું છે 8 ઓક્સિજન 16 ના દળનું પ્રાયોગિક મૂલ્ય 1.99053 યુ છે, એવું લખીને આપ્યું છે વાક્યમાં, બરાબર. તો એ ન્યુક્લિયસનું દળ છે 15.99053 યુ, બરાબર. ચાલો, હવે આ તમારે દળ ક્ષતિ ગણવી હોય તો આમાંથી આ દળ બાદ કરવું પડશે. 16.12744 માંથી 15.99053 બાદ કરો તો 0.1369. ઓકે, બરાબર. આ તમને દળ ક્ષતિ મળી. દળ ક્ષતિનું સૂત્ર શું છે? તો કે ડેલ્ટા એમ બરાબર ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M. 0.13691 યુ મળ્યું. પછી આપણી ત્રિરાશિ મૂકવાની છે એ કે 1 યુ એ 931.2, તો 0.13691 યુ હોય તો કેટલું? ચલો, 931.2 વડે ગુણો તો કેટલા આવે છે? 127.49. ઓકે, ચાલો, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ગણવી હોય તો કેટલા વડે ભાગવાનું? ભાગ્યા 16. 16 કરો ભાગ્યા 7.96. ઓકે, જવાબ સાચો હશે? સાચો છે, 8 ની નજીક આવે છે. 8 ની નજીક આવે છે, બરાબર. 7.96 એટલે 8 ની નજીક જવાબ આવે છે, અને 8 ની નજીક જવાબ હોય, બરાબર, એ સાચો જવાબ છે. ઓકે, એટલે 8 ઓક્સિજન જે 16 છે એની તમને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, બરાબર, તમને 7 પોઈન્ટ સમથિંગ મળશે, બરાબર. અને તમને ટોટલ જવાબ મળે છે 127.5 સમથિંગ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, હવે આગળ ધ્યાન આપો, થોડી થિયરીમાં ધ્યાન આપીએ. તમને ચોપડીમાં એની નીચે જે તમે દાખલો હમણાં ગણ્યો ને એની નીચે 444 નંબરના પેજ ઉપર એક આલેખ આપેલો છે. જોયું બધાએ? હા. ઓકે, ઓકે, આ આલેખ શેના વિરુદ્ધ શેનો છે તો એની વાત કરીએ. તો આલેખમાં વાય અક્ષ પર તમને લખ્યું છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, બરાબર. વાય અક્ષ પર લખેલું છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અને એક્સ અક્ષ પર લખેલું છે દળાંક, બરાબર. ચાલો, તમારો સવાલ વાંચો. હવે સવાલ વાંચશો એટલે ખબર પડશે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ શું સમજાવે છે તે જણાવો, બરાબર. ફરીથી, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ તમને વાય અક્ષ પર આપેલું છે અને એક્સ અક્ષ પર આપેલું છે પરમાણુ દળાંક, બરાબર.
તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો આલેખ તમને શું સમજાવે છે એ જણાવો. અને જો આલેખની બાજુમાં લખ્યું છે મુખ્ય લક્ષણો એવું લખેલું છે, દેખાય છે બધાને? હા. હા. એટલે તમને આ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકના આલેખના લક્ષણો જણાવો. તો પછી તમારે આ જ સવાલ લખવાનો. બરાબર? ચાલો, પહેલા તો આલેખની શરૂઆત કયા તત્વથી થઈ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન. આખું હાઇડ્રોજન થી થઈ છે? ન્યુટ્રોન. ઓકે, ડ્યુટેરોન થી થઈ છે. ન્યુટ્રોન. ચાલો, પછી શરૂઆતમાં જુઓ તો આલેખ વધતો જાય છે. બરાબર? હાઇડ્રોજન થી શરૂ કરી અને આલેખ હિલિયમ સુધી વધ્યો છે. જોયું બધાએ? હા. ઓકે. પછી થોડો ઘટ્યો અને પછી પાછો વધ્યો, પછી થોડો ઘટ્યો, પછી પાછો વધ્યો, ઘટ્યો, વધ્યો અને પછી થોડો વધ્યો અને પછી લોખંડ માટે મહત્તમ બન્યો. બરાબર? સૌથી વધારે. અને પછી સ્લાઇટલી ધીમેથી ઘટ્યો છે. ખબર પડી મેં શું કીધું એ? ઓકે, ફરીથી સમજાવું છું કે તમારો આલેખની શરૂઆત હાઇડ્રોજન થી થઈ છે. બરાબર? એના ડ્યુટેરોન થી. ઓકે. અને પેલા વધે છે, પછી થોડો ઘટે છે, વધે છે, થોડો ઘટે છે, વધે છે, ઘટે છે, એવું કરી અને લોખંડ માટે મહત્તમ બને છે. ઓકે. અને પછી ધીમેથી ઘટે છે. બરાબર? અને છેલ્લું તત્વ તમને કયું આપેલું છે આલેખમાં? એકદમ લાસ્ટ. યુરેનિયમ. ઓકે. હવે આ ચેપ્ટરની મેઇન વાત શરૂ થાય છે. બરાબર? એકદમ શાંતિથી સમજતા જજો. બરાબર? આ આલેખ આવડશે એટલે ચેપ્ટર 2 ભાગમાં વિભાજિત થઈ જશે. બરાબર? અને પછી આપણે 2 ભાગ જ ભણવાના છે. ઓકે. નંબર 1, પહેલો મુદ્દો તમને શું સમજાવે છે? તો પહેલો મુદ્દો એવું લખ્યું છે અહીંયા કે હલકા ન્યુક્લિયસ. બરાબર? હવે હલકા ન્યુક્લિયસ કેવા કોને? તો કે જેનું દળાંક 30 કરતા નાનું હોય, જેનું પરમાણુ દળ 30 કરતા નાનું હોય. અને ભારે ન્યુક્લિયસ. બરાબર? ભારે ન્યુક્લિયસ એટલે કે જેનું પરમાણુ દળ 170 કરતા મોટું હોય. એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય નાનું હોય છે. બરાબર? એવું લખેલું છે. એવું કેમ? તો તમે જુઓ તો આલેખનો શરૂઆતનો ભાગ અને આલેખનો છેલ્લો ભાગ, બરાબર, એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય નાનું છે. વચ્ચેનો જે ભાગ છે ને એનું મૂલ્ય સ્ટેબલ છે, 8 ની ઉપર છે. જો 8 અને 10 ની લાઈનમાં જ તમને બધા તત્વો જોવા મળશે, સલ્ફર થી માંડી અને ટંગસ્ટન સુધી. બરાબર? એ બધા તત્વો જે છે એ કઈ લાઈનમાં જોવા મળે છે? તો કે 8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની ઉપરની હદમાં આવે છે. તો કયા કયા તત્વોમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું હોય છે? એક તો 8 થી નીચેના. યુરેનિયમ. હલકા ન્યુક્લિયસ અને ભારે ન્યુક્લિયસ. હલકા ન્યુક્લિયસ ની અંદર કોણ કોણ આવશે? તો કે જેનો હાઇડ્રોજન, હિલિયમ. નાઇટ્રોજન, હિલિયમ, હાઇડ્રોજન. ઓકે. આ બધા જે તત્વો છે જેના પરમાણુ દળાંક 30 કરતા નાના છે, બધા હલકા ન્યુક્લિયસ છે. અને ભારે ન્યુક્લિયસ જે છે તેનો પરમાણુ દળાંક 170 કરતા મોટો છે. બરાબર? એના માટે પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય નાનું હોય છે. ઓકે. તો મૂલ્ય વધારે કોનું હોય છે? તો કે વચગાળાના. બરાબર? બીજો મુદ્દો વાંચો. વચગાળાના પરમાણુ. બરાબર? એટલે કે પરમાણુ દળાંક કેટલાથી કેટલાની વચ્ચે હોવો જોઈએ? 30 ઓકે. 30 થી 170 ની વચ્ચે જેનો પરમાણુ દળાંક હોય એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ અચળ હોય છે. મહત્તમ મૂલ્ય લોખંડ માટે હોય છે. કેટલું હોય છે? તો કે 8.8. એ કાલે આપણે ગણ્યું હતું. ઓકે. મહત્તમ મૂલ્ય લોખંડ માટે હોય છે 8.8. ઓકે. એક કામ કરો, એ લોખંડ વાળો દાખલો હું તમને ફરીથી બતાવું છું. હા, 13.4. ઓકે. ચાલો, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા તમને આટલી મળી હતી, 492.27 મળી હતી. ઓકે. આને કેટલા વડે ભાગવું? 56 વડે. 56 વડે. ઓકે. 56 વડે ભાગો તો અને 56 વડે ભાગો 8.79. ઓકે. એને 8.8 કહેવાશે. બરાબર? તો મુદ્દો બન્યો કે લોખંડ જે છે, બરાબર, એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય મહત્તમ હોય છે. એટલા માટે આપણે લોખંડને સૌથી વધારે સ્થાયી ગણીએ છીએ. અને આપણે બધી ધાતુનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે સૌથી વધારે લોખંડનો ઉપયોગ કરીએ છીએ કારણ કે લોખંડનું સ્થાયીપણું બધા કરતા વધારે છે. ઓકે. હવે ત્રીજો મુદ્દો. બરાબર? પછી 3 મુદ્દાના મતલબ ફરી એકવાર બીજા સંદર્ભમાં સમજીએ, પણ પહેલા તો ત્રીજો મુદ્દો સમજાઈ દઉં. બરાબર? ત્રીજો મુદ્દો તમને એવો લખીને આપ્યો છે
કે હલકા ન્યુક્લિયસ માટે સ્થાયીપણા માટે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર 1:1 હોય છે. જેવી રીતે કે હું તમને એક એક્ઝામ્પલ આપું. હલકા ન્યુક્લિયસની વાત કરીએ તો એક તત્વ છે 6 કાર્બન 12. ઓકે, 6 કાર્બન 12 સ્થાયી છે. ઓકે, આમાં ન્યુટ્રોન કેટલા, પ્રોટોન કેટલા? પ્રોટોન ન્યુટ્રોન બંને 6. બંને 6. તો એનો ગુણોત્તર કેટલો થાય? 1:1. 1:1. ઓકે, ચાલો હવે બીજી એક વાત. 92 યુરેનિયમ 238 લઈએ, બરાબર? તો પ્રોટોન કેટલા? તો કે 92. ઓકે, અને 146 અને 146 ન્યુટ્રોન. ઓકે, 238 માંથી 92 બાદ કરશો એટલે 146 આવે છે ને? હા, 146. 146 ભાગ્યા 92 કરો તો 1.5. ઓકે, જેને 3:2 કહેવાય, બરાબર? એટલે હલકા ન્યુક્લિયસ માટે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર 1:1 હોય છે અને ભારે ન્યુક્લિયસ માટે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર 3:2 હોય છે, બરાબર? હવે આ તમારા 3 લક્ષણો થયા જે આલેખ પરથી તમને સમજાવી શકાય છે, બરાબર? ફરીથી, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ વળાંકનો આલેખ આપણને શું સમજાવે છે, બરાબર? એના લક્ષણો જણાવો. તો પહેલો મુદ્દો કે હલકા ન્યુક્લિયસ માટે A is less than 30 હોય અને ભારે ન્યુક્લિયસ A is greater than 170 હોય, એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય નાનું હોય છે. વચગાળાના પરમાણુ વળાંક હોય છે 30 થી 170 ની વચ્ચે, એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લગભગ અચળ હોય છે અને મહત્તમ મૂલ્ય લોખંડ માટે હોય છે 8.8. હલકા ન્યુક્લિયસ માટે સ્થાયીપણા માટે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર 1:1 હોય છે, બરાબર? આપણને ખબર છે કે કોઈ પણ તત્વ લઈએ, 3 લિથિયમ 6 લઈએ કે 6 કાર્બન 12 લઈએ કે 8 ઓક્સિજન 16 લઈએ, બરાબર? એમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન જ હોય, પરંતુ ભારે ન્યુક્લિયસ માટે આ ગુણોત્તર 3:2 હોય છે. ઓકે, હવે ચેપ્ટરના કઈ રીતે 2 ભાગ પડે છે એ સમજો. હલકા ન્યુક્લિયસ જે છે કોના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય નાનું હોય છે? તો કે હલકા ન્યુક્લિયસ ઓછું હોય અને 30 કરતા ઓછા અને 170 કરતા વધારે. વધુ. ઓકે, હવે ચેપ્ટરના કઈ રીતે 2 ભાગ પડે છે એ સમજો. જેનો પરમાણુ દળાંક 30 કરતા નાનો હોય એવા હલકા ન્યુક્લિયસ ખૂબ જ ઊંચા તાપમાને એકબીજા સાથે સંયોજાય અને ભારે ન્યુક્લિયસ બનાવે ત્યારે ઉર્જા છૂટી પડે, બરાબર? આ પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન કહેવાય. એટલે હલકા ન્યુક્લિયસ માંથી એક પ્રક્રિયા બનશે, એનું નામ છે ન્યુક્લિયર સંલયન, બરાબર? એ એક આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે. અને બીજું કે ભારે ન્યુક્લિયસ જે છે, બરાબર, એના ઉપર ન્યુટ્રોન જેવા કણોનો મારો ચલાવવામાં આવે, એનું ન્યુક્લિયસ 2 સરખા ભાગમાં વિભાજન પામે અને ઉર્જા છૂટી પડે, બરાબર? ન્યુક્લિયર વિખંડન. ઓકે, એટલે હલકા ન્યુક્લિયસ માટે બનશે ન્યુક્લિયર સંલયન અને ભારે ન્યુક્લિયસ માટે બનશે ન્યુક્લિયર વિખંડન, બરાબર? ન્યુક્લિયર ફિઝન એન્ડ ન્યુક્લિયર ફ્યુઝન, બરાબર? આ 2 પ્રક્રિયાઓનો અભ્યાસ તમારે હવે કરવાનો છે, બરાબર? એટલે શું કામ તમને એમાંથી ઉર્જા મળશે? કારણ કે એના માટે ઉર્જાનું મૂલ્ય ઓલરેડી નાનું છે, એટલે તમારે એની પ્રક્રિયા કરાવવી હોય તો તમે કરાવી શકો. તમે આ તત્વોને તોડી નહીં શકો કારણ કે એના માટે ઉર્જાનું મૂલ્ય ખૂબ જ વધારે છે, બરાબર? એના પ્રોટોન ન્યુટ્રોનને છૂટા પાડવા હોય, તમારા લોખંડના પ્રોટોન ન્યુટ્રોનને છૂટા પાડવા હોય તો વધારે ઉર્જાની જરૂર પડે, જ્યારે યુરેનિયમના પ્રોટોન ન્યુટ્રોનને છૂટા પાડવા માટે એટલી બધી ઉર્જાની જરૂર પડતી નથી કારણ કે એના માટે ઉર્જાનું મૂલ્ય નાનું છે, બરાબર? તો હલકા ન્યુક્લિયસ અને ભારે ન્યુક્લિયસ માટે આપણે પ્રક્રિયાઓ કરાવી શકીએ એમ છીએ. એટલા માટે ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન, બરાબર, આપણે એ 2 વસ્તુ ભણવાની છે. ઓકે, હવે સ્વાધ્યાયનો 13.5મો દાખલો પહેલા આપણે જોઈ લઈએ. રકમમાં થોડું ધ્યાન. ચાલો, પેજ નંબર 462 પર છે. મળી ગયું ને બધાને? હા સર. તમને આ દાખલો પ્રેક્ટિકલી એ વસ્તુ સમજાવશે કે આપણે વાતો તો કરીએ છીએ કે પ્રોટોન ન્યુટ્રોન ને છૂટા પાડવા માટે આટલી ઉર્જા આપવી પડે, આટલી ઉર્જા આપવી પડે, પણ પ્રેક્ટિકલી એ શક્ય છે કે નહીં, બરાબર, એ તમને આ દાખલો સમજાવી દેશે. તમારી પાસે એક સિક્કો છે, એનું દળ કેટલા ગ્રામ આપેલું છે? 3 ગ્રામ. ઓકે, એક નાનો એવો સિક્કો હશે કારણ કે 3 ગ્રામ એટલે તો બહુ નાનું થાય, બરાબર? પણ તમારી પાસે 3 ગ્રામનો એક સિક્કો છે. બધા ન્યુટ્રોન ને બધા પ્રોટોન ને અલગ કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે એ તમારે શોધવાની છે, બરાબર? પ્રેક્ટિકલી
તમારી પાસે માનો કે 3 ગ્રામનો એક સિક્કો હોય, એમાંથી જેટલા પ્રોટોન ને જેટલા ન્યુટ્રોન છે સિક્કામાં ટોટલ, એને તમારે છૂટા પાડી નાખવા છે. તો કેટલું ઉર્જા જોઈએ તમારે ગણવાની છે. તમારે સરળતા ખાતર સિક્કો શેમાંથી બનેલો છે એવું ધારવાનું છે, તો કે 29 કોપર 63 માંથી બનેલો છે. એટલે સિક્કો કઈ ધાતુમાંથી બનાવેલો છે? તાંબામાંથી. ઓકે, તાંબામાંથી બનાવેલો છે. ઓકે, અને તમને એના ન્યુક્લિયસ નું દળ આપી દીધું છે અંદર જ રકમમાં. કેટલું છે? 62.9296 બરાબર, યુ. ઓકે, ચાલો પેલા હવે દાખલાને ગણશું કઈ રીતે એ સમજાવું છું. ચાલો પેલા તો આ જે 29 કોપર 63 લખ્યું છે, બરાબર, તમારે દાખલો જાતે ગણવાનો થશે. આજે 29 કોપર 63 જે લખ્યું છે એમાં પ્રોટોન કેટલા? 29. ઓકે, અને ન્યુટ્રોન કેટલા? 34. 63 માઇનસ 29 એટલે 34, બરાબર. ચાલો હવે સ્વતંત્ર દળ ગણીએ. આમાં તમારે ન્યુટ્રોન પ્રોટોન નું દળ ક્યાંથી લેવાનું? સ્વાધ્યાય ગણીએ છીએ. ઉપર આપેલી છે માહિતી એમાંથી. ઓકે, ઉપર આપેલી છે માહિતી એમાંથી, બરાબર. તો 29 ગુણ્યા 1.007825, બરાબર, આ પ્રોટોન નું દળ લીધું, પ્લસ 34 ગુણ્યા 1.008665. જીટી કરીને આમ જવાબ શાંતિ. 63.52 ઓકે, 2 મિનિટ બધા કરી લઈ પછી આપણે આગળ વધીએ. 63.52 યુ, બરાબર. આવે છે બધાને? જોઈ લો. હા સર. ઓકે, કોઈને આન્સર ના આવતો હોય ને, બરાબર, તો પાછા બોલજો સર મિસ્ટેક આવે છે, બરાબર. તમારો આન્સર 63.521535 યુ આવશે. ઓકે, તમને ન્યુક્લિયસ નું દળ અંદર આપી દીધું છે 62.9296 યુ. ઓકે, તમારે દળ ક્ષતિ ગણવાની છે. તો દળ ક્ષતિનું સૂત્ર થશે ડેલ્ટા એમ બરાબર ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M. ઓકે, બંને દળ નીકળો બાદબાકી. 0.591935. ઓકે, 0.591935 યુ. ઓકે, હવે શોર્ટમાં આપણે સમજીએ કે બંધન ઉર્જા ગણવી હોય તો શું કરવું પડે? તો કે એને 931.5 વડે ગુણવું પડે, જે દળ ક્ષતિ આવી છે એને. ઓકે, આને ગુણી દો 931.5 વડે. 551.38. ઓકે, 551.3874 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. આ તમને ઉર્જા મળી. ઓકે, હવે આ તમને જે ઉર્જા મળી ને, બરાબર, એના માટે આપણે પરમાણુની સંખ્યા ગણવી છે. તો પરમાણુની સંખ્યા કઈ રીતે ગણશું એ જોઈ લો. 63 ગ્રામ. ઓકે, પેલા તો હું તત્વ લખું છું. આપણું તત્વ કયું છે? 29 કોપર 63. તો એમાં 63 શું દર્શાવે? તો કે પરમાણુ દળાંક દર્શાવે. પરમાણુ દળાંક. ઓકે, અને જેટલા ગ્રામ હોય ને એટલા એના મોલની એટલા 1 મોલનું દળ હોય. એટલે મેં અહીંયા આવું લખ્યું કે 63 ગ્રામ હોય ને તો એમાં સંખ્યા કેટલી હોય? 6.022. બરાબર, આ એવો ગેન્ડ્રો અંક છે. તો તમારે 3 ગ્રામ માંથી શોધવા. તો 3 ગ્રામ હોય તો એમાં પરમાણુ સંખ્યા કેટલી? ચાલો 3 ગુણ્યા 6.022 ભાગ્યા 63 એવું કરો તો 0.2868. ઓકે, 0.2868 ગુણ્યા 1023. આ તમને પરમાણુની સંખ્યા મળી. ઓકે, એક પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે આટલી ઉર્જા જોઈએ. કેટલી? 551.38. તો એ સિક્કાની અંદર કેટલા પરમાણુ છે ટોટલ? તો કે 0.2868 ગુણ્યા 1023. મારે કુલ ઉર્જા શોધવી હોય તો આ બંનેનું શું કરવું પડે? ગુણાકાર. ઓકે, જો ગુણાકાર અહીંયા કર્યો છે કે કુલ ઉર્જા E બરાબર EB ગુણ્યા N. એટલે 551.38 ગુણ્યા 0.2866 ગુણ્યા 1023. ઓકે, કેટલો આવે છે જવાબ? આ બંનેનો 158.1147. ઓકે, 158.1 આવે છે, બરાબર, ગુણ્યા 1023. ઓકે, તો આને 1.58 ગુણ્યા 1025 કહેવાશે, કારણ કે અહીંયા 2 પોઈન્ટ ખસાડી દીધા છે. ઓકે, મેગા ને 10 ની કેટલી ઘાત કહેવાશે? 6. અને ઇલેક્ટ્રોન વોલ્ટ માંથી જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 ગુણ્યા 10 ની -19 વડે ગુણવું પડશે, બરાબર. ચાલો આ બંનેનો ગુણાકાર કરો. 1.58 ગુણ્યા 1.6. 2.53. ઓકે, 2.53. હવે જો ઘાત ગણીએ છીએ 25 ને 6. 31 માંથી 19 જાય 12. ઓકે, આ ઉર્જા વધારે કહેવાય કે ઓછી કહેવાય? બહુ વધારે કહેવાય. બરાબર.
એટલે તમારે 3 ગ્રામ સિક્કામાંથી જો બધા પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા હોય ને તો પણ બહુ બધી ઉર્જાની જરૂર પડશે, બરાબર? એટલે આવું પ્રેક્ટિકલી ક્યારેય શક્ય નથી કે તમે કોઈ પણ ધાતુના બધા પ્રોટોન અને બધા ન્યુટ્રોનને છૂટા પાડી શકો. એના માટે તમારે વિશાળ ઉર્જાની જરૂર પડે, બરાબર? એટલે આ દાખલો તમને એવું સમજાવે કે 3 ગ્રામ કોપરની અંદર પણ એના પ્રોટોન અને ન્યુટ્રોન જકડાઈને રહેવા માટે કેટલી બધી સખત ઉર્જાની જરૂર પડે છે, બરાબર? એ ઉર્જાનું મૂલ્ય છે 2.53 × 10⁻². ઓકે, પણ આપણે તો દાખલો સમજવો જરૂરી છે, બરાબર? દાખલો ફરીથી તમને એવું કીધું છે કે સિક્કાનું દળ 3 ગ્રામ છે, બરાબર? તમને તત્વ આપ્યું છે 29 કોપર 63, બરાબર? તમને ન્યુક્લિયસનું દળ આપી દીધું છે. પહેલા તો આપણે શું કર્યું કે પ્રોટોનની સંખ્યા 29, ન્યુટ્રોનની સંખ્યા 34, બરાબર? એટલે 29 ગુણ્યા પ્રોટોનનું દળ પ્લસ 34 ગુણ્યા ન્યુટ્રોનનું દળ એ કર્યું, બરાબર? એ તમને મળ્યું 63.521535 યુ. ત્યારબાદ આપણે ન્યુક્લિયસનું દળ કેપિટલ M બરાબર 62.9296 યુ લખ્યું. દળ ક્ષતિ એટલે બંનેની બાદબાકી ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M એ આપણને મળી 0.591935 યુ. ઓકે, બંધન ઉર્જા ગણવા માટે 931.5 વડે ગુણવું પડશે, બરાબર? ચાલો, 63 ગ્રામ હોય જ્યારે કોપર, ત્યારે એની અંદર એક એવોગેડ્રો અંક એટલે 6.022 ગુણ્યા 10⁻23 હોય. તો 3 ગ્રામ હોય તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી? એ આપણને મળી 0.2868 ગુણ્યા 10⁻23. મારે કુલ ઉર્જા શોધવી હોય તો એક પરમાણુની ઉર્જા આટલી મળી 551.38 અને પરમાણુની સંખ્યા આટલી મળી, તો એ બંનેનો કરવો પડશે ગુણાકાર, બરાબર? એટલે જે ઉર્જા આપણને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી એને આપણે જૂલમાં કન્વર્ટ કરી તો આપણને ઉર્જા મળી 2.53 ગુણ્યા 10⁻12 જૂલ. ઓકે, હવે પહેલા ઉદાહરણમાં ધ્યાન આપો. ઉદાહરણ નંબર 1. પાછા ઉદાહરણના દાખલામાં આવી જાઓ. ઓકે, 442 નંબરના પેજ ઉપર આપેલું છે ઉદાહરણ નંબર 1. ચાલો, રકમમાં ધ્યાન આપો. લોખંડ વિશે તમને વાત કરી છે, બરાબર? આયનના ન્યુક્લિયસ માટે દળ કેટલું છે તમને આપેલું તો કે 55.85 યુ. ઓકે, અને એ બરાબર એ એટલે શું થાય? પરમાણુ દળાંક. પરમાણુ દળાંક આપેલો છે 56. તો ન્યુક્લિયસની ઘનતા શોધો. ચાલો, ન્યુક્લિયસની ઘનતા માટે સૂત્ર ρ બરાબર m/v, બરાબર? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઓકે, આ કોનું દળ? ન્યુક્લિયસનું. અને આ કોનું કદ? ન્યુક્લિયસનું. ઘનતા ન્યુક્લિયસની શોધતા હોય તો આ ન્યુક્લિયસનું દળ ને ન્યુક્લિયસનું કદ. ન્યુક્લિયસ એક ઘર છે તો એની અંદર રહેવા વાળા સભ્યો છે ને આપણે શું નામ આપીએ છીએ? ન્યુક્લિયોન. ઓકે, દરેક ન્યુક્લિયોનનું દળ હું સ્મોલ m કહું અને એની સંખ્યા a હોય તો એનું કુલ દળ થશે m × a, બરાબર? માં કહેતા હતા આપણે ma. ઓકે, ન્યુક્લિયસનો કદ, ન્યુક્લિયસ એક ગોળો છે એવું ધારીએ તો એના કદનું સૂત્ર શું થશે? 4/3 ઓકે, 4/3 πr3 લખ્યું. ઓકે, ચલો હવે આ 3 ઉપર જતા રહેશે એટલે 3ma/4π, બરાબર? r ની જગ્યાએ આવશે r0 a⁻1/3 નો ઘન. ઓકે, એટલે અહીંયા થઈ જશે r0 નો ઘન અને a નું ઘનમૂળ અને ઘન નીકળી જશે એટલે ખાલી a વધશે. ચાલો, ઉપર નીચેથી a જતા રહ્યા. 3 ગુણ્યા, ચાલો, પ્રોટોનનું દળ કેટલું? 1.67 છેદમાં 4 પાઈ ની કિંમત 3.14, બરાબર? r0 આપણે 1.2 ફર્મી લેતા હતા એટલે 1.2 નો ઘન અને 10⁻15 નો ઘન એટલે 10⁻45. ઓકે, આ બધાનું સાદુરૂપ પહેલા આપો તો પછી આપણે ઘાતનું સાદુરૂપ કરીએ. 0.2308 આવશે. ઓકે, આ 10⁻45 ઉપર જાય એટલે +45 થશે. 45 માંથી 27 જાય. ઓકે, તો 2.3 10⁻17, બરાબર? ત્યારે પણ તમે યાદ કરો થિયરીમાં પણ આપણને મૂલ્ય આ જ મળ્યું હતું 2.3 ગુણ્યા 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર. તો આનો મતલબ શું થયો કે રકમમાં તમને જે પેલું દળ આપ્યું છે ને, દળ અને દળાંક, બરાબર, એનો કોઈ ઉપયોગ થવાનો નથી, બરાબર? મેં તમને વાત કરી હતી ત્યારે જ કે તત્વ હાઇડ્રોજન હોય કે યુરેનિયમ હોય, બધા તત્વના ન્યુક્લિયસની ઘનતા કેવી હોય છે? સરખી જ હોય છે. એ વાયુ છે કે પ્રવાહી છે કે ઘન છે એના ઉપર આધાર નથી રાખતું. એના ન્યુક્લિયસની ઘનતા બધી કિંમતો એમાં અચળ છે. હા, બધી કિંમતો આમાં અચળ છે. કયા પદમાં બધી કિંમતો અચળ છે? તો કે આ પદમાં 3ma/4π
બરાબર r0 ઘન એ ઉડી જશે 3m/4π r0 ઘન એ ઉડી જાય એટલે આ બધી કિંમતો અચળ છે. ઓકે, હવે સ્વાધ્યાયમાં આવો પાછા. એક છેલ્લો નાનો એવો દાખલો ગણી લઈએ. ઓકે, સ્વાધ્યાય 13.11 પેજ નંબર 463. ઓકે, ચાલો. ગોલ્ડના સમસ્થાનિક, તમને બે સમસ્થાનિક આપ્યા છે, 79 AU 197 અને 47 AG 107. ચાલો, આ જે તત્વ છે AU એનો દળાંક કેટલો? 197. ઓકે, તો એને A1 બરાબર 197 કહીએ છીએ. આનો પરમાણુ દળાંક કેટલો ચાંદીનો? 107. ઓકે, ચાલો. સોના માટે આપણે સૂત્ર લખીએ ત્રિજ્યાનું, તો R બરાબર R0 A⁻1/3. તો R1 બરાબર થશે R0 A1/1/3. અહીંયા 1 લખ્યું, અહીંયા 1 લખ્યું, અહીંયા કેમ ના લખ્યું? R0 માં અચળ છે એ તો 1.2 જ આવવાનું ફોર્મ્યુલા. 1.2 એની કિંમત નહીં બદલાય. તો R1 બરાબર R0 A1/1/3. ચાંદી માટે R2 બરાબર R0 A2/1/3. ઓકે, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો કઈ કિંમત ઉડી જશે? R0 R0. R0. ઓકે, R1 ના છેદમાં R2 બરાબર A1 ના છેદમાં A2 નું ઘનમૂળ, એટલે 197 ના છેદમાં 107 કરો તો 197 ના છેદમાં 107. 1.8411. ઓકે, 1.84 સમથિંગ. એને કેલ્શિયમ કાઢતા નહીં, રહેવા દેજો. બરાબર, તમારે એનું ઘનમૂળ કાઢવાનું છે 2, 5, 8, 5 2 ની રીતે. એક 1.2258. ઓકે, એટલે 1.23 કહી શકીએ. 1.23. ઓકે, ઘનમૂળમાં શું કરવાનું? તમારે જે તમારી કિંમત છે એનું 2 વાર વર્ગમૂળ ગુણ્યા 5 વાર વર્ગમૂળ ગુણ્યા 8 વાર વર્ગમૂળ ગુણ્યા 5 વાર વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ અને ઇક્વલ ટુ. બરાબર, ભૂલાઈ ગયું હોય તો ખાલી યાદ અપાઈ દઉં છું. ક્લિયર? હા સારું, આજે અહીંયા સુધી રાખું છું.